કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5માં વિષય આસપાસ એટલે કે પર્યાવરણમાં મૂલ્યાંકન એટલે કે જે પ્રથમ સત્રના પ્રશ્નપત્ર છે ગાલા અસાઇનમેન્ટના, એમાં આજે આપણે આસપાસ વિષયનું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન 1નો અ છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ એટલે કે અક્ષર પ્રશ્નની સામે આપેલું જે ખાનું છે એમાં લખવાનું છે. પરીક્ષામાં આ રીતે 4 વિકલ્પ આપેલા હશે. ખાનામાં આપણે સાચા વિકલ્પનો જવાબ લખવાનો છે. પ્રકરણ 1 એમાં પહેલું છે, માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય એવું પક્ષી કયું છે? તો જવાબ આવશે ઘુવડ. ઘુવડ એવું છે જેમાં આગળની તરફ આંખો છે. બીજું, કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે? તો સી, વાઘ 6 ગણું સારી રીતે જોઈ શકે છે. પ્રકરણ 2માંથી જોઈ લઈએ. તો પહેલું, સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે? તો જવાબ આવશે બીન વગાડે છે. આગળ, સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? તો વાઘને પાંજરામાં રાખવામાં આવે છે. જંગલી પ્રાણી છે માટે. આગળ પ્રકરણ 3, કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે? તો આપેલમાંથી કારેલાનો સ્વાદ કડવો હોય છે. બીજું, પાચનતંત્રનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે? તો જઠર ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. પ્રકરણ 4માંથી જોઈ લઈએ. તો કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે? તો એમાં ગોળ અથવા ખાંડ અથવા ગોળ અને ખાંડ બંને ઉમેરવામાં આવે છે. તો સી જવાબ આવશે. આગળ જોઈ લઈએ. તો એનું બીજું છે, ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? તો એની વાપરવાની જે છેલ્લી તારીખ હોય ને વિદ્યાર્થી મિત્રો, એક્સપાયરી ડેટ, એના ઉપરથી. પ્રકરણ 5માં પહેલું, કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? તો આંકડો જવાબ આવશે. બીજું, કયા ફળનું બીજ મોટું હોય છે? તો ચીકુનું બીજ મોટું હોય છે. તરબૂચ, સફરજન અને મોસંબીના બીજ એના કરતાં નાના હોય છે. આગળ પ્રકરણ 6માંથી જોઈ લઈએ. એમાં પહેલું, પહેલાંના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા? તો વાવ બંધાવતા હતા. બીજું, નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી? તો કાગળમાંથી રમકડાં બનાવવા માટે પાણીની જરૂર પડતી નથી. જેમ કે તમે હોડી બનાવો તો એમાં પણ પાણીની જરૂર પડતી નથી. પ્રકરણ 7 એમાં પહેલું, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે એટલે કે દ્રાવ્ય છે? તો ખાંડ એ પાણીમાં ઓગળે છે, દ્રાવ્ય છે. બીજું, તાકરીને પાણી ભરેલી ડોલમાં નાખતા શું થાય છે? તો સી, પાણીમાં તે ડૂબી જાય છે કારણ કે તે પાણી કરતાં વજનમાં ભારે છે. આગળ પ્રકરણ 8 એમાં પહેલું, કયા સજીવને માનવનો મોટો શત્રુ ગણવામાં આવે છે? તો જવાબ આવશે ડી, માખીને માનવનો મોટો શત્રુ ગણવામાં આવે છે. બીજું, લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય તો કયો રોગ થાય છે? તો પાંડુ રોગ થાય છે, બરાબર. આગળ પ્રકરણ 9માંથી જોઈ લઈએ. પહેલું, પર્વતારોહણ એટલે શું? તો જવાબ આવશે સી, પર્વત ઉપર ચઢવું. આગળ બીજું, પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો પર્વતારોહણથી આત્મવિશ્વાસ, નેતૃત્વ, સાહસિક વૃત્તિ, આમ તમામ ગુણોનો વિકાસ થાય છે. એટલે જવાબ આવશે ડી. પ્રકરણ 10, ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જવાબ આવશે બી, જૂનાગઢમાં. બીજું, ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કયા કાર્યમાં થતો હતો? તો જવાબ આવશે બી, કોતરણી કામ કરવામાં થતો હતો. પ્રકરણ 11 એમાં પહેલું છે, પૃથ્વીનો આકાર કેવો છે? તો નારંગી જેવો ગોળ છે. આગળ બીજું,
પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પ્રશ્ન 1નો બ, એમાં ખાલી જગ્યા પૂછાનાર છે 4 માર્ક્સમાં, 5માંથી ગમે તે 4. પ્રકરણ 1, એમાં પહેલું છે માછલીઓ ખાલી જગ્યા દ્વારા ચેતવણી આપે છે. તો વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. અહીંયા નીચે આન્સર પણ આપેલો છે. બીજું, પક્ષીઓની ખાલી જગ્યાના સ્થાને પીછાની ઢંકાયેલી નાના છિદ્રો હોય છે. તો કાન હોય છે. પક્ષીઓમાં બાહ્ય કાન નથી હોતા, એની જગ્યા પર મીંડા જેવું હોય છે. તો એ પીછાથી ઢંકાયેલા નાના છિદ્ર હોય છે. પ્રકરણ 2માં ખાલી જગ્યા બિન વગાડીને સાપને નચાવે છે. તો જવાબ આવશે મડાળી. જવાબ આવશે મડાળી બિન વગાડીને સાપને નચાવે છે. આગળ જોઈ લઈએ. બીજું, મડાળી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા. તો જવાબ આવશે ઔષધિ બનાવતા હતા. આગળ પ્રકરણ 3માંથી ખોરાકને ચાવવાનું કાર્ય ખાલી જગ્યામાં થાય છે. તો મોંમાં થાય છે. ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. નાના આંતરડાની લંબાઈ લગભગ 8.5 મીટર જેટલી હોય છે. ફ્રેન્ડ્સ, આગળના ધોરણમાં તમારે ભણવામાં આવશે. એનો વ્યાસ નાનો હોય છે, તેથી એનું નામ નાનું આંતરડું છે. પ્રકરણ 4, ખાલી જગ્યાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે. તો વિન્ટર, શિયાળાની સિઝનમાં ખાલી જગ્યા એ ઉકાળવાની વાથી તે લાંબા સમય સુધી બગડતું નથી. તો દૂધ, મમ્મી દૂધને ગરમ કરી ઠંડુ પાડી ફ્રીઝમાં મૂકે છે ને, કારણ કે એવું કરવાથી એ લાંબા સમય સુધી નથી બગડતું. આગળ પ્રકરણ 5, મગ, વાલ અને મકાઈ પૈકી ખાલી જગ્યા અનાજ છે. તો મકાઈ અનાજ છે. આગળ વાલ, રાઈ અને કારેલાના બીજ પૈકી ખાલી જગ્યાનું બીજ ખડબચડું હોય છે. તો કારેલાનું બીજ ખડબચડું હોય છે. પ્રકરણ 6, વધુ વરસાદ આવે તો ગામમાં ખાલી જગ્યા છલકાઈ જાય છે. તો તળાવ છલકાઈ જાય છે. ખાલી જગ્યામાં પગથિયા દ્વારા અંદર ઉતરીને પાણી મેળવવામાં આવતું. તો વાવમાં આ રીતે દાદર હોય અને ઉતરીને આ રીતે પાણી મેળવવામાં આવતું. પ્રકરણ 7, પહેલું, મીઠું ખાલી જગ્યામાં ઓગળે છે. તો મીઠું એ પાણીમાં ઓગળે છે. બીજું, ચોક, રેતી અને ખાંડ પૈકી ખાલી જગ્યા પાણીમાં ઓગળી જાય છે. તો ખાંડ પાણીમાં ઓગળી જાય છે. ખાંડ, પાણી, વિનેગર વગેરે પાણીમાં દ્રાવ્ય વસ્તુઓ છે. બરાબર. પ્રકરણ 8ની પહેલી ખાલી જગ્યા છે સિંકોના વૃક્ષની છાલમાંથી ખાલી જગ્યા રોગ મટાડવાની દવા બનાવવામાં આવતી હતી. તો મેલેરિયાનો રોગ બનાવવાની દવા બનાવવામાં આવતી હતી. આગળ, લોહીની તપાસ ખાલી જગ્યા યંત્ર દ્વારા કરવામાં આવે છે. તો માઇક્રોસ્કોપ અથવા સૂક્ષ્મદર્શક યંત્ર. પ્રકરણ 9, પર્વતોના રસ્તા સાંકડા, ખડબચડા અને ખાલી જગ્યા હોય છે. તો સીધા ચઢાણવાળા હોય છે. બીજું, પર્વતો પર ખાલી જગ્યાવાળા ખેતરો હોય છે. તો પગથિયાવાળા ખેતરો હોય છે. પ્રકરણ 10, એમાં પહેલું, ઉપરકોટના કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારની નજીકમાં ખાલી જગ્યા વાવ આવેલી છે. તો લશ્કરી. બીજું, ઉપરકોટના કિલ્લામાં આવેલો ખાલી જગ્યા કૂવો જાણીતો છે. તો નવઘણ કૂવો જાણીતો છે. આગળ પ્રકરણ 11, એમાં પહેલું, ખાલી જગ્યાને પોતાનો પ્રકાશ નથી છતાં પણ પ્રકાશિત દેખાય છે. તો ચંદ્ર, એને પોતાનો પ્રકાશ નથી હોતો વિદ્યાર્થી મિત્રો, એ સૂર્ય પાસેથી બેટરીની જેમ ચાર્જ થાય છે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન આપણને પ્રકાશ આપે છે. બીજું, રાત્રે આકાશમાં ખાલી જગ્યા ઝબૂકતા જોવા મળે છે. તો તારા ઝબૂકતા જોવા મળે છે. આગળ પ્રશ્ન 2, પ્રશ્ન 2ના અમાં નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખડું કરવાનું છે, ખોટા વિધાનો સામે ખોટું કરીશું. તો 4 માર્ક્સમાં પૂછાનાર છે 4 વાક્યો. તો પ્રકરણ 1માંથી મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે. સાચું વાક્ય છે, ખડું. બીજું, મોટાભાગના પક્ષીઓની આંખો માથા પર આગળની તરફ હોય છે. ખોટું વાક્ય. બીજું, બધા સાપ ઝેરી હોય છે. ખોટું વાક્ય. મદારી ઝેરી સાપને ઓળખી શકે છે. સાચું વાક્ય, એના અનુભવથી ઓળખે. પ્રકરણ 3માં
જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે, સાચું. જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે, ખોટું વાક્ય છે. આગળ જોઈશું. પ્રકરણ 4માંથી ખોરાક વાસી થવો એને ખોરાકનું બગડવું કહેવાય, સાચું. બીજું, કોઈ પણ વસ્તુના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે, ખોટું વાક્ય છે. પ્રકરણ 5 એમાં પહેલું, બીમાર વ્યક્તિને ફણગાવેલા ઘઉં ખાવાની સલાહ આપવામાં આવે છે, ખોટું વાક્ય છે. ફણગાવેલા કઠોળ હોય, ઘઉં નહીં, બરાબર. બીજું, વનસ્પતિના ફળમાં બીજ હોય છે, તો એ સાચું વાક્ય છે. આપણે ફળ ખાઈએ છીએ એટલે એમાંથી બી નીકળતા હોય છે. પ્રકરણ 6, ગામમાં પશુઓને પાણી પીવા માટે હવાડો હોય છે, સાચું. બીજું, પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય, ખોટું વાક્ય છે. આગળ જોઈએ. પ્રકરણ 7માંથી ચોક પાણીમાં ઓગળી જાય છે, ખોટું વાક્ય છે. ચોક પાણીમાં ઓગળતો નથી, અદ્રાવ્ય હોય છે, બરાબર. બીજું, લીંબુનો રસ પાણીમાં ભળી જાય છે, સાચું વાક્ય છે. પ્રકરણ 8માંથી પહેલું, બજારો ખોરાક ખાવો એ ખૂબ જ સારી બાબત છે, ખોટું વાક્ય છે. બીજું, ખાબોચિયા અને ખાડાઓમાં ભરાયેલા પાણી પર કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ, એ સાચું વાક્ય છે. આગળ. પ્રકરણ 9, પહેલું, મેઘાલય રાજ્યની માતૃભાષા મિઝો છે, ખોટું. બીજું, બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુડી ગામમાં મોટા થયા હતા, તો એ સાચું વાક્ય છે. પ્રકરણ 10 એમાં પહેલું, રાણક દેવીનો મહેલ જોધપુરના કિલ્લામાં આવેલો છે, ખોટું છે. બીજું, કિલ્લામાં દરવાજાની સુરક્ષા માટે દરવાજા પર અણીદાર ભાલા રાખવામાં આવતા હતા, આ વાક્ય સાચું છે. પ્રકરણ 11 એમાં પહેલું, પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે, સાચું વાક્ય છે. બીજું, અંધારિયાનો છેલ્લો દિવસ પૂનમ કહેવાય છે, ખોટું વાક્ય છે. આગળ પ્રશ્ન 2નો બ, બંધ બેસતા જોડકા જોડો. કોઈ પણ એક આ રીતનો તમને પ્રશ્ન પૂછાનાર છે 4 માર્ક્સમાં. એમાં પહેલું પ્રકરણ છે એમાંથી. તો વિભાગ અમાં પ્રાણીનું નામ આપેલું છે, વિભાગ બીમાં એની ખાસિયત આપેલી છે. તો કીડી, તો એનો જવાબ આવશે 3 નંબર જોડે. હરોળમાં ચાલે છે, તમે જોઈ પણ હશે વિદ્યાર્થી મિત્રો. કૂતરો, તો એનો જવાબ આવશે આ 5, સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે. વાઘ, તો એનો જવાબ આવશે 1, તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. અને ગરુડ, તેનો જવાબ આવશે 2, ખૂબ જ દૂરનું જોઈ શકે છે. પ્રકરણ 2 એમાં પણ પ્રાણીનું નામ આપેલું છે અને આજીવિકા માટે તેનો ઉપયોગ કરતા લોકો એની સાથે એને જોડવાનું છે. તો પહેલું છે સાપ, તો મદારી એનો યુઝ કરે આજીવિકા મેળવવા માટે. બળદ, તો એની જોડે આવશે ખેડૂત 5મું. ગધેડું, તો એની જોડે આવશે પહેલું કુંભાર. અને બકરી, તો એની જોડે આવશે ભરવાડ. આ રીતે આગળ આપણે જોઈશું. પ્રકરણ 5માંથી, તો એમાં બીજ આપેલું છે અને શાના દ્વારા એનો ફેલાવો થાય છે એ પણ સામે આપેલું છે. આપણે સાચા જવાબ સામે લખવાના છે. આ પ્રકરણ આગળ ધોરણ 6માં પણ આવે છે, તો ખાસ ધ્યાન આપજો. ગોખરુના બીજ જે છે એ પશુઓ દ્વારા ફેલાય છે, 4 નંબર આવશે. તકમણિયાના જે બીજ છે એ પાણી દ્વારા ફેલાય છે, 5 નંબર આવશે. આંકડાના જે બીજ છે એ પવન દ્વારા ફેલાય છે, 2 નંબર આવશે. અને વડના બીજ છે એ પક્ષીઓ દ્વારા ફેલાય છે, 1 નંબર આવશે. આગળ પ્રકરણ 6માંથી, તો એમાં નદીમાંથી કાઢેલી શાખા, તો એનો જવાબ આવશે નહેર, 3 નંબર સાથે. બીજું, પાણીનો મુખ્ય સ્ત્રોત, તો વરસાદ, 1 નંબર જોડે જોડવાનું. પગથિયાવાળો કૂવો, તો એમાં વાવ એવો જવાબ આવશે. અને નદીનું શરૂઆતનું નાનું સ્વરૂપ, તો એને ઝરણું કહેવાય, 2 નંબર આવશે. હવે આગળ આપણે જોઈએ પ્રકરણ 10માંથી. તો એમાં નીલમ માણિક, તો એ ટોપ સાથે સંલગ્ન છે, 4 નંબર આવશે. અડીકડી,
તો એ વાવ સાથે સંબંધિત છે, તેમાં 3 નંબર આવશે. નવઘણ તો એમાં કૂવો એની સાથે સંલગ્ન છે, તો 5 નંબર આવશે. અને ઉપરકોટ તો એની સાથે કિલ્લો એટલે 1 નંબર આવશે. તો ફ્રેન્ડ્સ, આગળ પ્રકરણ 11માંથી જોઈ લઈએ. તો પૃથ્વી તો સૂર્યમંડળનો એક ગ્રહ છે 4 નંબર સાથે. સૂર્ય એ દિવસે દેખાતો તારો છે, તો 5 નંબર સાથે જોડીશું. ચંદ્ર તો ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે 1 નંબર સાથે. અને તારા તો રાત્રે ઝબૂકતા જોવા મળે છે, આમ 2 નંબર સાથે જોડીશું. તો ફ્રેન્ડ્સ, આગળનો પ્રશ્ન આપણે સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન 3નું સોલ્યુશન જોઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને જો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમને આપણી ચેનલ પર ટૂંક સમયમાં બધા વિષયનું સોલ્યુશન મળી રહેશે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. બેસ્ટ ઓફ લક. વાંચન કરતા રહેજો.